છોટેપુર જિલ્લાના નસવાડીના કુકાવટીથી વાઘિયામહુડા જવાના રસ્તે અશ્વિન નદી ઉપર બનેલા અંદાજિત 60 મીટરના લો લેવલ કોઝવેની 12 પાઇપો ભરાઈ ગઈ છે, જેથી અશ્વિન નદીમાં આવેલ પાણીને લઈ કોઝવેના સ્લેબ ઉપરનું વેરિંગ કોટ ધોવાઈ ગયું છે। વરસાદ પડે એટલે નદીમાં પાણી આવે તે કોઝવેની ઉપરથી પસાર થાય છે, જેને લઈ વેરિંગ કોટ વધુ પડતું ધોવાઈ ગયું છે, જેના કારણે હાલ વાહન ચાલકો હેરાન બન્યા છે। નસવાડીથી ફક્ત 2 કિલોમીટરના અંતરે આવેલ કુકાવટી ગામમાં અવારનવાર ઓછા વરસાદમાં પણ કોઝવે ઉપરથી પાણી પસાર થાય છે। કોઝવે ઉપર પાણી હોવાથી બાઇક સવાર તેમજ પગપાળા કોઝવે પસાર કરતા ગ્રામજનોને મુશ્કેલી પડે છે। વ્યવસ્થિત પાઇપ સફાઈ થાય તો પાણીનો નિકાલ થાય। કુકાવટીથી વાઘિયા સિંધીકુવા તેમજ અન્ય ગામડાના લોકો, વિદ્યાર્થીઓ સૌ કોઈ હાલ તો હેરાન બન્યા છે। અશ્વિન નદીમાં સતત 2 થી 3 વાર પાણી આવ્યું હોવા છતાંય નસવાડી પંચાયત R&Bએ હજુ ધ્યાન આપેલ નથી। સરકાર કરંટ રિપેરિંગ તેમજ અન્ય કામગીરીને લઈ ગ્રાન્ટ આપતી હોવા છતાંય કોઈ ધ્યાન આપતું નથી। નસવાડી તાલુકા ડિઝાસ્ટર વિભાગ કોઝવેની સ્થળ મુલાકાત કરી કોઝવેના પાઇપની સફાઈ કરાવે તે જરૂરી બન્યું છે। હું રણછોડભાઈ જાતે બોલું છું। મારી ખેતી છે ને, हाँ साहब, तो नदी पेली बाजू से तो साहब मारे खेतर में जवानी बहुत अगवड़ पड़े है साहब। जયારે खेतर में जवानुं थाय त्यारे साहब नदी में पानी आई जाए तो अमे पानी में कई रीते कूदीने जीए साहब, એટલે બેહી રહીએ છે। અમારે ખેતીનું રખડે છે સાહેબ બધું એમ, અને આ કચરો દેવાઈ જાય છે ને નાળું, અને આ બધું કચરો દેવા જાય છે સાહેબ, એટલે અમારે પાણી આવી જાય છે, નાળા પર સલકાય છે પાણી, એટલે સાહેબ અમારા ખેતરમાં એવું તેવું જવાતું નથી કશું એમ। અને આ બધું છે ને સાહેબ તોડફોડ થઈ ગયું છે બધું નાળાનું એમ। તો હું કહેતો સરકાર પાસે શું માંગણી કરો છો સાહેબ? હવે કઈ અમને કઈ વ્યવસ્થા કરી આલો પલબલની સાહેબ કઈ। શું નામ? રણછોડભાઈ ડામણ। હળિયા બહાર નીકળ્યા, શું કહેશો? આ તો કાયમનું જ છે કહેવાય અમારા માટે। ગાડી લઈને જવું હોય તો હાલવામાં તકલીફ પડે કે ક્યાં હળિયો હોય તો ખબર નથી પડતી, ખાડો ક્યાં છે તે નથી ખબર પડતી। કાયમ જ અમારે હાલવાનું હોય છોકરાને નિશાળે લેવા જવા માટે ને બધી રીતે। ને આ ભૂંગળામાં કચરો દેવા જાય? હા, કચરો દેવા જાય, પાણી ઉપર થઈને વ્યુ જાય છે કહેવાય। તો તેના શું તકલીફ પડે? અમારે કાયમ છોકરાઓને નિશાળે જવાનું હોય લેવા જવા માટે, અને છોકરાઓને હાલની જવાનું તકલીફ પડે કહેવાય। શું નામ? ધીરુભાઈ।